છે ને આપથી ઊંચો દુનિયામાં કોઈ હોય ને તો એ બાપ છે. ભગવાન ભોળાનાથના લગ્ન થયા ને, એ જાન પરણવા ગઈ તો આગળ બધા દેવતાઓ હતા, ઇન્દ્ર ને ઇન્દ્રાણી ને બ્રહ્માણી ને વિષ્ણુ ભગવાન ને. એ જાનૈયાને જોયા તો ઓલા લોકો ખુશ થઈ ગયા કે જાનૈયા આવા આવ્યા તો હવે જાન કેવી કે આવશે. પણ ભોળોનાથ ગયા ને પોઠિયા ઉપર બેહીને લગભગ 35 તોલાનો હાર પહેરેલો, કારણ કે એ તો ફણીતર પહેરે. હા, જોઈને અમુક અમુક તો મહેમાન ભાગી ગયા જયમાં વિનાના, હાથ કણ્યું લખાવી દો જમવું નથી, ભૂતળા ભેગા, કોઈને પગ નહીં ને હાથ નહીં. પણ ભગવાન ભોળાનાથના લગ્ન થયા, 4 ફેરા ફર્યા ત્યારે ભૂતળા એટલા બધા રાજી થયા, એ નાચવા માંડ્યા. પણ ભૂતળાને નાચતા જોઈ અને ભગવાન ભોળાનાથની આંખમાંથી દળ 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 આહુડા પડવા માંડ્યા. એટલે નારદજીએ જઈ અને એટલી ટકોર કરી કે હે દેવના દેવ મહાદેવ, હે કાળના કાળ મહાકાળ, તમારા લગ્નનો હરખ આ ભૂતળાઓને આટલો છે. તમે જુઓ, ભૂતળા નાચવા માંડ્યા. ભૂતને તમારા લગ્નનો આટલો બધો હરખ હોય અને તમારી આંખમાં આહુડા, આમ કેમ બને? ત્યારે ભગવાન ભોળોનાથ એટલું બોલ્યા, મારા લગ્ન થયા ને એટલે ભૂતળા નથી નાચતા, એ તમારો વેમ છે. કેમ? ભગવાન ભોળોનાથ કહે, મારા લગ્ન થયા એટલે ભૂતળા નથી નાચતા, પણ ભૂતળાને આજ એની મા ભોવાની મળીને એટલે એ ભૂતળા રાજી થઈ ગયા કે અમને મા મળી, અમને મા મળી. તો કે ભૂતળા આટલા ખુશ થઈ ગયા, તમે શું કામ રોવો છો? ત્યારે ભોળોનાથ એટલું બોલ્યા કે હું તો એટલા માટે રોઉં છું કે હું ભૂત જેટલોય ભાગ્યશાળી નહીં કે મને મા ન મળી. મળીને હરીને મા એથી પરમેશ્વર પશુ થયો, ઈ જાયો જશોદા તણો એથી કાન કહેવાનો કાગડા. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.